આગામી સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાને લઈને ભાજપ દ્વારા દાવેદારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે. તો બીજા દિવસે વોર્ડ નંબર 13માં દાવેદારી કરવા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નિખિલ મદ્રાસી પણ પહોંચ્યા હતા અને પોતાની દાવેદારી નોંધાવી છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને જેથી સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ કાર્યાલય ખાતે દાવેદારોની સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો. તો બીજા દિવસે ભાજપ કાર્યાલય ખાતે દાવેદારોનો ઘસારો જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ ભાજપ કાર્યાલય ખાતે દાવેદારોની ચહલપહલ હતી. તો એસજીસીસીઆઈના પ્રમુખ નિખિલ મદ્રાસી પણ નિરીક્ષકો સામે દાવેદારી નોંધાવવા પહોંચ્યા હતા અને વોર્ડ નંબર 13 પરથી દાવેદારી નોંધાવી હતી. નિખિલ મદ્રાસીએ કહ્યું હતું કે હું જનસંઘનું જૂનો કાર્યકર છું અને છેલ્લા 16 વર્ષથી સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલો છું. મને લાગ્યું કે હવે રાજકીય કારકિર્દી બનાવવી જોઈએ, લોકોની સેવા કરવા દાવેદારી નોંધાવીશ. વોર્ડ નંબર 13 જૈન સમાજનો પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે અને હું પોતે પણ જૈન સમાજથી છું, જેથી આ બેઠક પરથી દાવેદારી નોંધાવવા આવ્યો છું. નમસ્કાર, હું નિખિલ મદ્રાસી. વર્ષ 1980માં જનસંઘમાં જોડાયો હતો અને ત્યારબાદ પાયાનું કાર્ય કર્યું હતું. નેતાઓને ચા નાસ્તો કરાવવાથી માંડીને તેઓને સ્કૂટર ઉપર એક જગ્યા પરથી બીજી જગ્યા પર લઈ જવા, પોસ્ટરો ચોંટાડવા. ત્યારબાદ ભારતીય જનસંઘમાં તો હાર નિશ્ચિત હતી. તે વખતે કોઈ જીતી શકતું નહોતું. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીનો જન્મ થયો. તે સમયના નેતાઓ સાથે અનેક હારોનો સામનો કરીને પછી જીતની અંદર તે પરિવર્તિત થયો. તેમાં મારો પણ નાનો સૂનો ફાળો છે. વર્ષ 1992માં મને ટિકિટ પણ મળી હતી મહાનગરપાલિકાની, પરંતુ કોમ્યુનલ રાઇટ્સને કારણે એ ચૂંટણી કેન્સલ થઈ હતી. 1995થી 2015 હું ઇલેક્ટ્રોનિક મીડિયામાં હતો. ત્યારબાદ ચેમ્બર ઓફ કોમર્સમાં 4 વાર માનદ મંત્રી બન્યો, ઉપપ્રમુખ બન્યો, પ્રમુખ બન્યો. અને હવે જ્યારે ચેમ્બરનું મારું પ્રમુખ પદ સમાપ્ત થવાને આરે છે, ત્યારે મને થયું કે મારી પાસેની જે કંઈક શક્તિઓ છે તેનો લાભ સમાજને મળવો જોઈએ. અને તેથી મેં વોર્ડ નંબર 13 અને વોર્ડ નંબર 21, વોર્ડ નંબર 13 જેમાં મારો જન્મ થયો હતો ત્યાં જ હું મોટો થયો હતો અને ત્યાં કર્મે પણ આગળ આવ્યો હતો. અને ત્યારબાદ એ વિસ્તારની અંદર મારી પાસે જે મારા મિત્રો છે, મારો જૂનો વિસ્તાર છે, જ્યાં મારો આત્મા છે. અને વોર્ડ નંબર 21 એટલા માટે કે અત્યારે હું ત્યાં રહું છું. એટલે આ બંને વોર્ડમાંથી મેં દાવેદારી કરી છે. આશા રાખું છું કે મોવડી મંડળ મને એ સંદર્ભે લાયક ગણશે. આભાર. સુરત ભાજપ દ્વારા કોર્પોરેશનની ચૂંટણીમાં દાવેદારોની સેન્સ પ્રક્રિયા લેવાની કામગીરી કરાઈ રહી હોય ત્યારે બીજા દિવસે મોટી સંખ્યામાં દાવેદારો નિરીક્ષકો સામે દાવેદારી કરવા પહોંચ્યા હતા.